નમસ્કાર મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની પ્રારંભિક માહિતીની શૃંખલાના ભાગ 3માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે જુદા જુદા લગ્નની વાત કરી હતી. હવે તે અલગ અલગ પ્રકારના લગ્નમાં એટલે કે કુંડળીમાં ગ્રહો કેવી રીતે દર્શાવાય છે તે જોઈએ. સૌરમંડળના 9 ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને 2 છાયા ગ્રહ રાહુ અને કેતુની ગતિ અલગ અલગ છે ને તે બધા જુદી જુદી કક્ષા વૃત્તમાં ફરતા હોય છે, ઘૂમતા હોય છે. આ એમના ભ્રમણ દરમિયાન તે જુદા જુદા તારા સમૂહની સામે આવતા હોય છે. જ્યોતિષમાં આપણે જેને રાશિ તરીકે ઓળખીએ છીએ તે વિશિષ્ટ આકારમાં એક તારાનો સમૂહ અથવા જૂથ અથવા ઝુમખું છે. આ ગ્રહ ભ્રમણ દરમિયાન આ રાશિ અથવા તારાના સમૂહ સામે આવે છે તેને આપણે તે રાશિમાં તે ગ્રહનું ભ્રમણ અથવા ગોચર અથવા તે રાશિમાં તે ગ્રહ છે એમ કહીએ છીએ. ગ્રહની ગતિ અથવા ઝડપ અલગ અલગ હોય છે. ચંદ્રની વાત કરીએ તો તે સૌથી ઝડપી ગ્રહ છે. તે 2.5 દિવસે એક રાશિનું ભ્રમણ કરે છે. તેથી 12 રાશિનું ચક્ર પૂરું કરતાં તેને 27 થી 28 દિવસ લાગે છે. સૂર્યને એક રાશિ પૂર્ણ કરતાં લગભગ 30 દિવસ લાગે છે અને આખું રાશિ ચક્ર પૂર્ણ કરતાં 1 વર્ષ લાગે છે. એ જ પ્રમાણે બુધ જે છે એને એક રાશિમાં 25 થી 30 દિવસ લાગે છે. શુક્રને લગભગ 30 દિવસ લાગે છે. મંગળને 44 થી 45 દિવસ એક રાશિમાં લાગે છે ભ્રમણ કરતાં. તો ગુરુને એક રાશિ પૂર્ણ કરતાં 1 વર્ષ લાગે છે. શનિને 2.5 વર્ષ, રાહુને 1.5 વર્ષ, કેતુને 1.5 વર્ષ એક રાશિનું ભ્રમણ પૂરું કરતાં લાગે છે. અત્યારે આપણે વક્રી ગતિની કોઈ વાત કરતા નથી, ધ્યાને લેતા નથી. આમ જુદી જુદી સ્પીડને કારણે, ગતિને કારણે તે અલગ અલગ રાશિમાં હોય છે અને કોઈ વાર એવું પણ બને કે બંને 2 અથવા 2 થી વધુ ગ્રહો પણ એક રાશિમાં આવી જાય. એટલે જે ચાર્ટ છે તેમાં 9 ગ્રહ જે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ તેની સામે તે એક રાશિમાં કેટલા દિવસ રહે છે તે દર્શાવ્યું છે. સૂર્ય 30 દિવસ, ચંદ્ર 2.5 દિવસ, મંગળ 44 થી 45 દિવસ, બુધ 25 થી 30 દિવસ, ગુરુ 1 વર્ષ, શુક્ર 30 દિવસ, શનિ 2.5 વર્ષ, રાહુ 1.5 વર્ષ, કેતુ 1.5 વર્ષ. આમ જુઓ તો જે સ્ટાર કરેલા જે ગ્રહો જે છે એ ધીમા, સ્લો છે અને તેમને રાશિચક્ર પૂર્ણ કરતાં ઘણો સમય લાગે છે. શનિને 2.5 વર્ષ ગુણ્યા 12 કરીએ તો 30 વર્ષ લાગે છે અને એક રાશિ
રાશિમાં ફરીવાર એની જ રાશિમાં આવતા એને 30 વર્ષ લાગે છે. તો રાહુ અને કેતુને 1.5 ગુણ્યા 12 કરીએ એટલે 18 વર્ષ રાશિચક્ર પૂર્ણ કરતાં લાગે. ગુરુને 12 વર્ષ લાગે. 1 વર્ષ ગુણ્યા 12 કરીએ તો 12 વર્ષ. એટલે એક જ રાશિમાં આજની તારીખમાં એ મિથુન રાશિમાં છે, તો 12 વર્ષ પછી એ મિથુન રાશિમાં ફરી આવશે. આમ આ જે સ્ટાર કરેલા ગ્રહો જે છે એ ધીમા ગ્રહ છે અને તેમને રાશિચક્ર પૂર્ણ કરતાં ઘણો સમય લાગે છે. હવે આપણે અત્રે જે લંબચોરસ કુંડળી બનાવવાની શરૂઆત કરી છે, તે લંબચોરસ આપણે દોર્યો છે. તેની અંદર આપણે પહેલાં પ્રથમ કુંડળી બનાવીશું. આ આપણે એક લંબચોરસ દોર્યા પછી આ જે 4 ભુજાઓ છે એના મધ્યબિંદુ નક્કી કરીશું અને મધ્યબિંદુને પછી એને આપણે આ પ્રમાણે જોડીશું. ત્યાર પછી આજે વિકર્ણ દોરીશું. અને આ રીતે 12 ખાનાની આ કુંડળી તૈયાર થશે. આ પ્રથમ ભાગ અગાઉ સમજાયો તે પ્રમાણે પ્રથમ સ્થાન છે અને તે લગ્ન તરીકે ઓળખાય છે. આ બીજું સ્થાન છે એ ધન સ્થાન તરીકે ઓળખાય છે. આ ત્રીજું સ્થાન છે એ સહજ સ્થાન છે, પરાક્રમ સ્થાન તરીકે ઓળખાય છે. આ ચોથું સ્થાન છે એ સુખ સ્થાન છે. પાંચમું સ્થાન છે એ સંતાન, અભ્યાસ, બુદ્ધિ માટે બુદ્ધિ સ્થાન તરીકે ઓળખાય છે. છઠ્ઠું સ્થાન છે રોગ, ઋણ, શત્રુ માટેનું સ્થાન છે. આ સાતમું સ્થાન છે એ ભાગીદારીનું સ્થાન છે. પતિ માટે એટલે પુરુષ હોય તો પત્ની માટે, અને પત્ની એટલે મહિલા હોય તો પુરુષ માટેનું આ સ્થાન છે, એટલે લગ્ન સાથીનું છે. આ જે 8મું સ્થાન છે એ આયુનું છે, રહસ્યનું સ્થાન છે. 9મું જે એ પિતૃસ્થાન છે અને ભાગ્યસ્થાન છે. આ જે છે એ 10મું કર્મસ્થાન તરીકે ઓળખાય છે. 11મું છે એ લાભ સ્થાન છે. આ 12મું છે એ વ્યય સ્થાન તરીકે ઓળખાય છે. હવે સૌથી પ્રથમ આપણે શું કરીશું તો આજના દિવસની સવારે 6 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ. તો એમાં જે સવારે પૂર્વ આકાશમાં જે રાશિ હશે 6 વાગે તે લગ્ન રાશિ તરીકે ઓળખાશે. તો આજની સવારની 6 વાગ્યાની જે રાશિ પૂર્વ આકાશમાં હતી તે વૃશ્ચિક રાશિ હતી. તો વૃશ્ચિક રાશિનો ક્રમાંક નંબર 8 છે, તો એ આપણે અહીંયા દર્શાવીશું. ત્યાર પછી અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ એના પછીનો જે ક્રમ છે 9, પછી અહીંયા 10, અહીંયા 11, અહીંયા 12, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, 4, 5, 6 અને 7 દર્શાવીશું. અત્રે આપણે આ લગ્ન લખીશું. એટલે આ કુંડળી છે એ વૃશ્ચિક લગ્નની કુંડળી થશે. હવે આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો તારીખ 14/12/2025ને સવારે 6 વાગે અમદાવાદ લોકેશન માટે ગ્રહોની પરિસ્થિતિ નીચે મુજબ હતી. તો કોઠામાં દર્શાવ્યા પ્રમાણે ગ્રહ અથવા લગ્ન, બાજુમાં રાશિ અને રાશિ ક્રમાંક. તો લગ્ન જે છે એ વૃશ્ચિક રાશિનું લગ્ન છે અને એ વૃશ્ચિક રાશિનો ક્રમાંક 8 છે. સૂર્ય છે એ આપણે ગ્રહોની પરિસ્થિતિ જોઈએ તો ગ્રહ કઈ કઈ રાશિમાં હશે તે આપણે જોઈશું પછી કેવી રીતે એને જોવામાં આવે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ સૂર્ય
વૃશ્ચિક રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં છે, મંગળ છે ધન રાશિમાં છે, બુધ છે વૃશ્ચિક રાશિમાં છે, ગુરુ છે મિથુન રાશિમાં છે, શુક્ર એ વૃશ્ચિક રાશિમાં છે, શનિ એ મીન રાશિમાં છે, રાહુ કુંભ રાશિમાં છે અને કેતુ સિંહ રાશિમાં છે. તો સામે એના ક્રમાંક આપેલા છે. એ ક્રમાંક પ્રમાણે એટલે એ ક્રમાંકની સામે આપણે એ ક્રમાંક જે ખાનામાં હશે એ ખાનામાં આપણે જે તે ગ્રહ દર્શાવીશું. તો એ પ્રમાણે આપણે આ જોઈએ તો તારીખ 14/12/2025 સવારે 6 કલાકે સ્થળ અમદાવાદ મુજબ ગ્રહોની સ્થિતિ જે આપણે આગળ કોઠામાં જોઈએ તેને આપણે એક આ નકશામાં ઉતારીએ, એટલે કે કુંડળીમાં ઉતારીએ, જન્મ કુંડળીમાં ઉતારીએ તો આ પ્રમાણે થશે કે આપણે જોઈ એ પ્રમાણે સૂર્ય એ વૃશ્ચિક રાશિમાં છે એટલે અહીંયા લગ્નની સામે લગ્નના ખાનું જે 8 નંબર છે એમાં આવશે. ચંદ્ર છે એ કન્યા રાશિમાં છે એટલે એ અહીંયા 6 નંબરની સામે એટલે 6 નંબરનું જવાબ દર્શાવે છે એ ખાનામાં મૂકવામાં આવશે. મંગળ છે એ ધન રાશિમાં છે એટલે ધન એટલે 9 નંબરનો ક્રમાંક, તો આપણે એને 9 નંબર જ્યાં જે ખાનામાં છે ત્યાં આપણે મૂકીશું. બુધ છે એ વૃશ્ચિક રાશિમાં છે તો આપણે 8 નંબરનું જે 8 નંબર જ્યાં બતાવે છે એ લગ્ન સ્થાનમાં આપણે બુધને મૂકીશું. ગુરુ છે એ મિથુન રાશિમાં છે તો એને આપણે અહીંયા જે 3 નંબર બતાવે છે ત્યાં એ ખાનામાં મૂકીશું. ત્યાર પછી શુક્ર આવે છે તો શુક્ર જે છે એ વૃશ્ચિક રાશિમાં છે તો એને આપણે 1 નંબરના ખાનામાં 8 નંબરનો જે ક્રમાંક રાશિનો બતાવે છે ત્યાં આપણે શુક્રને મૂકીશું. શનિ છે એ મીન રાશિમાં છે તેથી આપણે એને 12 નંબરના ક્રમાંક, મીન રાશિનો ક્રમાંક 12 છે તો આપણે 12 નંબરના ક્રમાંક સામે રાખીશું. રાહુ એ કુંભ રાશિમાં છે એટલે કુંભ રાશિનો ક્રમાંક 11 છે તો એ 11 નંબરની ખાનું જે છે 11 નંબર દર્શાવે છે ખાનું એમાં આપણે રાખીશું. અને કેતુ જે છે એ સિંહ રાશિમાં છે તો સિંહનો ક્રમાંક 5 છે તો એને આપણે ત્યાં 5 નંબરની સામે એટલે જે ખાનું બતાવે છે 5 નંબરવાળું એમાં આપણે મૂકીશું. એટલે આ 5 નંબર છે આ જે અંગ્રેજીમાં આંકડા બતાવે છે અને જે દરેક ખૂણામાં મૂકેલા છે એ બધા રાશિ ક્રમાંક છે. અત્યારે ખાનાની વાત કરીએ તો આ પ્રથમ જે છે એ લગ્ન સ્થાન છે, આ જે છે એ બીજું સ્થાન છે, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું અને 12મું. તો આ પ્રમાણે થશે. એટલે આપણે આ ગ્રહોની ગોઠવણી આજની જે પરિસ્થિતિ સવારે 6 વાગ્યાની છે અમદાવાદ લોકેશન પ્રમાણે એ પ્રમાણે મૂકી અને આ એક જન્મ કુંડળી બની ગઈ. તારીખ 14/12/2025 ને સવારે 6 કલાકે અમદાવાદ ખાતે જેનો જન્મ થયો હશે એ બાળકની જન્મ કુંડળી આ પ્રમાણે બનશે. તો મિત્રો આજે આપણે જન્મ કુંડળીમાં ગ્રહોનું નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે જાણ્યું. હવે પછીના વિડીયોમાં આપણે ગ્રહો વિશે અને રાશિ વિશે વિગતવાર જોઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આભાર, ખૂબ ખૂબ આભાર. આ ચેનલને આપે જો સબસ્ક્રાઈબ કરી હોય તો આ વિડીયો આપને ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તેમજ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપને વધુને વધુ આવા વિડીયો મળતા રહેશે. આભાર.